મિત્રો આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓના પ્રથમ લેક્ચરમાં સંખ્યાઓ વિશે થોડી માહિતી મેળવ્યા પછી યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જોયું હતું અને એના આધારે કોઈ પણ પૂર્ણાંક કેવા પ્રકારનો હોય એવા તારણો જોયા હતા અને એથી આગળ યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસાઅ કેવી રીતે મળે આટલું જોયું હતું અને એનો એક દાખલો પણ ગણ્યો હતો। હજુ એક વધુ દાખલો અત્યારે આપણે ગણીએ છીએ કે યુક્લિડની ભાગ પ્રવિધિથી 2160 અને 847 નો ગુસાઅ શોધો। તો સૌથી પહેલું કામ હશે આપણું મોટી સંખ્યા આગળ લખવાનું કે 2160 એ 847 થી મોટી સંખ્યા છે। હવે પહેલા 2160 જેને 847 વડે ભાગવાના હોય ગુણ્યા કરીને બતાવીએ। તો 2160 ને 847 વડે ભાગીશું, બે ભાગ નથી જવાનો આગળ એટલે અહીંથી 466 એટલે a બરાબર bq પ્લસ આ સ્વરૂપે ગોઠવીએ તો 847 ગુણ્યા 2 વત્તા શેષ 466। શરૂઆતમાં થોડું ધ્યાન વધારે રાખતા જજો, પછી તમને પેટર્ન ફિક્સ થઈ જશે। તો હવે 847 ગુણ્યા 2 વત્તા 466, હવે કોને ભાજ્ય તરીકે લેવાનું તો 847। તો આ 847 એને 466 વડે ભાગવાના છે। આ રહ્યા 466 એટલે 466 ને વચ્ચે 381, શેષ આનાથી મોટી છે એટલે ફાઇનલ જગ્યા ભાગ આ રીતે ચાલશે। તો આ એક વડે ભાગ ચલાવીએ ત્યારે 381 વધે। હવે એથી આગળ 381 85, તો 381 માં 466 ને કોના વડે તો કે 381 વડે ભાગીએ, એક જ વડે ભાગ ચાલશે। 381 વડે 466 ને ભાગો એટલે 381 એકા 381 ને શેષ 85 વધશે એટલે આ 1 વત્તા શેષ મળી 85। ચલો હવે વિચારતા જાઓ તો કોને ભાગવાનું થશે 381 ને કેટલા વડે 85 વડે। ચાલો 381 ને 85 વડે ભાગીએ તો 85 ગુણ્યા 4 340 આવશે, 41 વધશે તો અહીંયા 85 ગુણ્યા 4 શેષ વધી 41। ચાલો હવે આગળ વિચારતા જાઓ ફટાફટ। 85 આપણા માટે ભાજ્ય બનશે, કેટલા વડે ભાગીશું 41 વડે, તો 41 દુ 82 વધશે કેટલા 3 એટલે આ 2 વડે ભાગ્યા વત્તા 3 બરાબર છે। હવે ધ્યાનમાં આવવું જોઈએ કમ્પ્લીટ। હવે કોનો ભાગાકાર તો કે 41 ને કોની વડે 3 વડે ભાગીએ, સેજે વિચારો 15 તરી 45, 14 તરી 42 એટલે હવે એથી નીચે 13 તરી 39, 3 વડે ભાગશો એટલે 13 39 તો 40 ને 41 એટલે કેટલા વધશે 2। હવે કોનો વારો લેવાનો 3, કેટલા વડે ભાગીશું 2 વડે, 2 એકા 2 વત્તા કેટલા વધે 2 ને 1 3 એટલે હવે કોને ભાગવાના 2 ને કેટલા વડે 1 વડે, તો એ તો સિમ્પલ જ છે 1 ગુણ્યા 2, 2 એકા 2 વત્તા 0। ક્લિયર? અહીં તો ભૂલ ના કરતા 13 આગળ ના લખાઈ જાય, તગડો જ છે દરેકમાં આ સંખ્યા એ 2 1 વડે ભાગ્યા એટલે 1 જ આગળ લખ્યા, 2 એકા 2 પ્રમાણે 1 દુ શેષ આવશે 0। આ શેષ 0 આવી જાય એટલે આપણો ગુસાઅ કોણ બને એની ઉપરની પહેલી સંખ્યા, માટે ગુસાઅ 2160 અને 847 બરાબર 1। ક્લિયર?
હવે બીજી એક બાબત, તો આ પ્રમાણે તમારે યુક્લિડની ભાગ વિધિથી જે દાખલા પૂછાય શોધવાના એ ગણવાના રહેશે. હવે આ પ્રમેય અહીંયા પૂરો ને એના દાખલા પણ પૂરા. બાકી એક્ઝામ્પલ તમને શક્ય છે કે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે. ડિસ્ક્રિપ્શન ઇટ મીન્સ કે તમે જે પેજ ઓપન કરો છો એમાં ઉપર તમારે આપણું હાઇલાઇટ ચિત્ર હોય અને નીચે એક ત્રિકોણ આકારનું નિશાન હોય. તમે એની પર ક્લિક કરશો, આ પેજમાં નીચે ત્રિકોણ આકારનું નિશાન હોય એ ક્લિક કરશો ને એટલે નીચે અહીંયા એડ ડિસ્ક્રિપ્શનની લિંક ઓપન થશે. આ લિંક ઓપન કરશો, બ્લુ અક્ષર કલરની હશે એટલે તમને આમાં મૂકેલા દાખલા જોવા મળશે. તમારે જોવાનું જેમાં અનુકૂળ હશે એમાં દાખલાને સીધા મૂક્યા હશે તો એ પ્રમાણે તમારે જે તે લાગતા વળગતા દાખલા ગણી શકાય. હવે પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય એટલે શું? તો પ્રેક્ટિકલી તમને હું એમ કહું કે તમે કોઈ પણ સંખ્યા બોલો ને આપણે એના ભાગ પાડીએ. દાખલા તરીકે 72 તો 36 દુ 72, 36 ગુણ્યા 2, 36 ના ભાગ પડે 18 દુ 36, 2 ને 18 ના ભાગ પડે 3 છંગ 18, 2 બંને ને 6 ના ભાગ પડે 3 દુ 6, 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24, 24 તરી 72. કોઈ પણ સંખ્યા તમે લેશો કે જે વિભાજ્ય હશે, જેના ભાગ પડતા હશે, તો છેવટે તમને આ જે ભાગ મળશે એ કેવી સંખ્યાઓ મળશે? કેવી મળશે કહો? તો એનો જવાબ છે એ સંખ્યાઓ અવિભાજ્ય જ હશે કે જેના હવે ભાગ નથી પડવાના. એટલે એવું કહી શકાય કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એને આવી રીતે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે. એટલે એ અંકગણિતની મૂળભૂત બાબત છે અને પ્રમેય તરીકે નામ આપ્યું પ્રમેય 1.2. દરેક વિભાજ્ય સંખ્યાને, જેમ કે 72 લીધી આપણે, તેના અવયવોના ક્રમને અવગણીને, મતલબ કે આગળ પાછળ કોઈ પણ અવયવ લખી શકાય પ્રમાણે ભાગ 2 વડે ભાગ ચલાવો પહેલા કે 3 વડે ચલાવો. એટલે ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યા, આ બધી અવિભાજ્ય સંખ્યા થઈ ના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય. એટલે આ એક નહીં માત્ર એક 72 ના આટલા જ અવયવ થાય એવું કહેવા માંગે છે. તો આપણે એને લખી નાખીએ તો ક્રમ આ પ્રમાણે લખું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, બસ પતી ગયું. આ એવું કહેવા માંગે છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડીને ગુણાકાર સ્વરૂપે લખવાનું. ક્લિયર? તો એ પ્રમેય અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહેવાય. એ ટોપિક આધારિત હવે આ એક દાખલો છે. દરેક રીતના એક એક દાખલા આપણે જોઈશું, ખૂબ જ સરળ છે માટે કે 27300 ને અવયવ વૃક્ષની રીતે અવિભાજ્ય અવયવોના ગુણાકારની રીતથી દર્શાવો અથવા માત્ર અવિભાજ્ય અવયવોના રીતથી દર્શાવો. આ રીતે પૂછાય એટલે આપણે એના જવાબ કેવી રીતે લખવાના? તો સૌથી પહેલા 27300 2 વડે ભાગો. 2 × 2 2 તરી 6, 2 છંગ 12, 2 પંચા 10 અને આ 0 ઉપર જશે. એટલે પહેલું કામ થયું 2 13650. હવે અવયવ વૃક્ષની રીતે એટલે હવે 13650 ના ભાગાકારમાં લેવાનું. 13650, 2 છંગ 12, 1 2 8 16, 0 0, 2 દુ 4, 1 0, 2 પંચા 10. આના અવયવ 2 ગુણ્યા 6825. હવે આમાં જવાનું 6825 આયા છે મિત્રો. આમ જોઈ ખબર પડે કે પાછળ બેકી સંખ્યા નથી, 2 વડે ભાગ નહીં ચાલે. તો 2 પછી આવે 3 ની ચાવી. 3 ની ચાવી વાપરવી હોય તો પહેલા અંકોનો સરવાળો
હું અંક બોલું છું 6 8 2 અને 5 એ અંક છે 5 ને 2 7 7 ને 8 15 15 ને 6 21 21 ને 3 વડે ભગાય છે 3 સિત્તા 21 એટલે આ સંખ્યાને પણ 3 વડે ભગાશે જ 3 દુ 6 3 દુ 6 3 સિત્તા 21 3 પંચા 15 अर्थात 3 वडे भागाकार करिए तो 2275 अगेन चेक कर लिए હવે 2275 ने 3 वडे भागवा होय तो 7 ने 5 12 ने 14 ने 2 16 હવે આ સરવાળો જે થયો એ 16 આવ્યો 2 ને 2 4 4 ને 7 11 11 ને 5 16 એટલે એને તમે 3 વડે ભાગાકાર નહીં કરી શકો તો એથી આગળ ચાવીમાં લેવાના 5 પાછળ 5 છે એટલે 5 વડે તો ભાગ ચાલશે જ 5 ચોક 20 2 વધે પાયો પાયો 25 2 વધે ને બીજા પાયો પાયો 25 5 વડે ભાગ ચલાવો છો 455 हजू 5 જોઈ ફરીવાર આપણે 455 માટે 5 લઈ શકીએ 5 9 45 00 5 એકા 5 નાની સંખ્યાઓ આવી જાય ને એટલે હવે તમારે એની સાથે મિત્રતા વધારે હોય 91 આવી ગયા બે જ અવયવ 13 સિત્તા 91 એટલે 7 અને 13 અને 13 ના અવયવમાં 13 એકા 13 આ થઈ ગઈ 27300 ના અવયવ વૃક્ષની ગોઠવણ અવયવો કયા હોઈ શકે એના આ બધા જ માટે 27300 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 ગુણ્યા 1 લખો કે ના લખો આ બધાનો ગુણાકાર કરો એટલે 27300 આવી જાય ક્લિયર બીજો એક દાખલો જોઈશું હવે આપણે આગળ બહુ જ ઈઝી અંક ગણિતનું કામ છે ગુણાકાર ભાગાકાર ને એવું જ છે હજુ તમને સાચું કહું ને મિત્રો તો ભૂસા લસા પણ નથી આવડતા એ દાખલો હવે આપણે જોઈએ 40 36 અને 120 નો ગુસા અને લસા શોધો શું 40 36 અને 120 તો શું કરવાનું સૌથી પહેલા આપણે દરેકના અવયવ પાડવાના 40 બહુ પ્રેક્ટિકલી અમુક નાના અવયવમાં તમે જઈ શકો 8 પંચા 40 2 દુ 4 દુ 8 ગુણ્યા 5 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત અથવા 5 નાની સંખ્યાથી આપણે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ 36 છાયો છાયો 36 એક છગડામાંથી 2 ગુણ્યા 3 બીજા છગડામાંથી 2 ગુણ્યા 3 અવિભાજ્ય અવયવો કરવાના હતા એટલે 2 વખત બગડા અને 2 વખત તગડા तो 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની પણ 2 ઘાત નેક્સ્ટ વન 120 120 12 ગુણ્યા 10 બારદાન નહીં બારદાન એટલે શું આમ તો આપણે દેશી ભાષામાં બારદાન એટલે કોથળો એવું કહીએ પણ આ બારદાન એટલે 12 ગુણ્યા 10 120 છે 6 દુ 12 2 પંચા 10 120 માં જે શૂન્ય અલગ પાડીને 10 થાય તો ખબર છે ને 6 માંથી 2 ગુણ્યા 3 ગુણ્યા 2 આ અને અહીંયા 2 ગુણ્યા 5 હવે જુઓ બધા અવિભાજ્ય અવયવ આવી ગયા ઓકે 1 2 અને 3 બગડા એક જ તગડો એક જ પાંચડો મતલબ કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 આ શું કર્યું આપણે તમને બે સંખ્યા કે 3 વધુમાં વધુ 3 હોઈ શકે એના સૌથી પહેલા અવિભાજ્ય અવયવો પાડી
અને ઘાતમાં રૂપાંતરિત કરવાનું. ગુસાઅ લસાઅ વખતે તમે એક પણ અવયવ ભૂલી જાઓ તો દાખલો તો ખોટો જ પડે, જવાબ મતલબ સાચો નહીં આવે. હવે બહુ જ સહજતાથી હજુ તમને હું ગુસાઅ અને લસાઅનું આખું નામ પૂછું ને તો એ ના આવે. ચલો ગુસાઅ એટલે તો એ તો તમે કહી દેવાનું સાહેબ ગુરુત્તમ સામાન્ય અવયવ. તો લસાઅ એટલે સાહેબ લઘુત્તમ સામાન્ય અવયવી. ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. એનો અર્થ કે તમારે જેનો ગુસાઅ શોધવો છે એના બધા અવયવો ચેક કરો અને એ બધામાં હોય, સામાન્યનો મતલબ બધામાં હોય તેવો અવયવ અને એ પણ ગુરુત્તમ મોટામાં મોટો અવયવ જોઈએ. તો એ કેવી રીતે મળે આમાંથી? તો સૌથી પહેલા બધામાં હોય એવું ચેક કરવું હોય તો દાખલા તરીકે અહીંયા 2, અહીંયા પણ 2 ને અહીંયા પણ 2. વિચારો ત્રણેયમાં એટલે કે 40, 36 અને 120 ત્રણેયમાં 2 ની ઘાત વાળો અવયવ છે. એટલે એમાં એક મહત્તમ કયો બને? તો કે 2 ની 3 ઘાત એટલે અહીંયા 8, 2 ની 2 ઘાત એટલે 4 અને ફરી 2 ની 3 ઘાત એટલે 8. સમજજો હો બરોબર. 2 ની 3 ઘાત એટલે 2 3 6 એવું ના કરો, હજુ ભૂલો કરે છે બધા. તો આ 8 4 અને 8 સાહેબ આમાં તો ગુરુત્તમ એટલે 8 લઈ લેવાનો હોય. હા કેમ નહીં? ક્યાંથી લઈએ? ગુરુત્તમ પછી શબ્દ છે સામાન્ય. હા તો અહીંયા બંનેમાં ગુરુત્તમ 8 8 મળે જાય છે. સામાન્ય એટલે બધામાં હોય તેવી ગુરુત્તમ એટલે કે મોટી સંખ્યા લેવાની. એટલે હવે વિચારો કે આ 2 ની 3 ઘાત 8, 2 ની 2 ઘાત 4 અને 2 ની 3 ઘાત 8 ત્રણેયમાં હોય એવી મોટામાં મોટી સંખ્યા કઈ મળે? તો કે અહીંયા 4 દુ 8 થઈ શકે, અહીંયા 4 દુ 8 થઈ શકે. એટલે 4 એવી સંખ્યા છે કે ત્રણેયમાં મળે અને મોટામાં મોટી મળે. અર્થાત ગુસાઅ બને 4. હું જેને અહીં 2 ની 2 ઘાત કરી અને લખું, ધ્યાન આપજો મેં આવું કેમ કર્યું છે. તો આવું કરવાનું કારણ એ છે કે સમજવાનું, તમારે સમજવાનું શું ગુસાઅ એટલે પહેલી શરત કે બધા જ અવયવો એટલે કે જે સંખ્યાના ગુસાઅ શોધવો છે બધામાં આપેલ અવયવ હોવો જોઈએ. જેમ કે અહીં 2 ની ઘાત હોવો જોઈએ બધામાં, એ ફરજિયાત. ગુસાઅની વાત ચાલે છે. ચલો એ છે એવું નક્કી કર્યું, ત્રણેયમાં બગડો હતો. હવે ગુસાઅ કહીએ છીએ એટલે તમારે ભૂલ ના થાય, તમે 8 ના લઈ લો એટલા માટે મહત્તમ ઘાત 3 દેખાય લેવાની એવું નહીં. કહેવાનું ગુસાઅ ઘાત લેવાની લઘુત્તમ. બંનેમાં 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે 2 ની 2 ઘાત. જવાબ શું આવ્યો? લઘુત્તમ ઘાત. સમજાય છે? ગુસાઅમાં ત્રણેયમાં હોય એવો અવયવ જેને ઘાતમાં રૂપાંતરિત કરેલો હોવો જોઈએ અને ત્રણેયમાં હોય એવો ન્યૂનતમ ઘાત વાળો અવયવ લેશો એટલે ગુસાઅ બની જશે. ક્લિયર? ચલો હવે લસાઅ. આ થોડું ઓકવર્ડ પડે પણ આપણે એને ખૂબ સરળ બનાવી દઈએ. લસાઅમાં દેશી ભાષામાં કહું ને તો હુડડુડું બધું ભેગું કરવાનું, બધા અવયવ લઈ લેવાના. દાખલા તરીકે હું અહીંયા બગડો લખી દઉં, તગડો લખી દઉં અને પાંચડો લખી દઉં. જેટલા અલગ અલગ અવિભાજ્ય અવયવો છે ઘાત સ્વરૂપે એને બધાને લખી જ નાખવાના. 40, 36, 120 આ ત્રણેયના. હવે કહેવાનું લઘુત્તમ, લેવાનું ગુરુત્તમ. અર્થાત આમાંથી 2 ની મહત્તમ ઘાત કેટલી છે? 3. જોજો બધું જ લેવાનું. 2, 5 અને 3 બધા અવિભાજ્ય અવયવો લેવાના. કહેવાનું લઘુત્તમ ત્યારે લેવાની ઘાત ગુરુત્તમ એટલે 2 ની 3 ઘાત અહીં મહત્તમ હતી એટલે એકવાર 2 ની 3 ઘાત આવી ગઈ. હવે તગડો અહીં છે કેટલી છે? 3 ની 2 ઘાત. અહીં કેટલી છે? 1 જ ઘાત, પણ છતાંય 3 ની 2 ઘાત લેવાની. 5 અહીંયા છે, અહીં નથી, અહીં છે. ક્યાં છે ક્યાં નથી જોવાનું તો આવતું નથી લસાઅમાં તો, પણ 5 છે એટલે 1 જ ઘાત છે એટલે 1 ઘાત નહીં લખો તો પણ ચાલશે. બસ આ થઈ ગયો લસાઅ.
ગુરુત્તમમાં બધામાં હોવું જોઈએ અને એવા અવયવની લઘુત્તમ ઘાત લસાઅમાં બધા જ અવયવો બધા અવિભાજ્ય અવયવો ગુણાકાર સ્વરૂપે લખી લસાઅ એટલે લઘુત્તમમાં ગુરુત્તમ ઘાત લેવાની 2 ની 3 ઘાત 8 3 ની 2 ઘાત 3 તરી 9 8 9 72 5 દુ 10 7 પંચા 35 ને 36 આ થઈ ગયો એનો લસાઅ ઓકે મિત્રો તો આ લેક્ચરમાં આપણે બધા દાખલા જ ભણ્યા છીએ કે જેમાં યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણેના અવયવ વૃક્ષની રીતના કે જે અંકગણિતના મૂળભૂત પ્રમેય આધારિત અવિભાજ્ય અવયવ પ્રમાણે પણ લખાણ કેવી રીતે લખવું એ જોવાનું હતું અને લસા ગુસા શોધવાના હજુ આપણે આગળ દાખલા તો લઈશું એમાંથી કેટલાક પરિણામો પણ તારવવાના છે અને એને આધારિત ગુસા ઉપરથી લસા પણ મેળવી શકાય આવી રીતે શોધ્યા વગર એવા દાખલા પણ જોઈશું અને એક પરિણામ આધારિત કામ કરવાનું છે તો ફરી એકવાર કહી દઉં કે ડિસ્ક્રિપ્શનમાં દાખલા મૂક્યા હોય તો તમારે એમાંથી એક્સ્ટ્રા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવી જરૂરી છે નહીંતર તમે આ ભૂલી જાઓ જો ગણિત છે એટલે તમારે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એના જેવું છે કમ્પ્લીટ અને વધારે કામ કરવું પડશે ઓકે જય હિન્દ